નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 5 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। કયા કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બનતા તેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે, તો તેની અસર કયા કયા વિસ્તારની અંદર નોંધાશે, સાથે જ પવનની ઝડપ અને દિશાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર આજથી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ શકે છે। ગાજવીજ સાથે તોફાની પવન સાથે ગુજરાતની અંદર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે। 2 દિવસ પહેલા પણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર નોંધાઈ ચૂક્યા છે। આજે તેમાં તેજ વધારો થઈ શકે છે અને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હવે શરૂ થાય તેવું અનુમાન રહેલું છે। આગામી 10 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ખાસ કરીને તે ઉપરાંત અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે, તેની અસર પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। આજની વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા તેમજ ડાંગ, આહવા, વધઈ, સુબીર એ વિસ્તાર, બારડોલી છે, સુરત, નવસારી, નર્મદાના અમુક વિસ્તાર, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, તાપી સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદની સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સાથે રાજકોટ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલા જિલ્લાઓની અંદર આગામી 9-10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। હાલ ગુજરાતની અંદર આ વરસાદ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અને કોઈ સીમિત વિસ્તારોની અંદર વરસાદ ઝાપટારૂપી પડે તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે, તે ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન બને તેવી સંભાવનાઓ છે, જે વધુ મજબૂત બનીને મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ તરફ આગળ ગતિ કરે તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 9થી લઈને 13-14 તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની પણ સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, તેની સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકાનો ભાગ, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, દાહોદ, ગોધરા, અરવલ્લી સુધીના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સામાન્યથી હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ રહેલી છે। બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે અને એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। પવનની વાત કરીએ તો પવનની ઝડપમાં આજથી થોડો ઘટાડો થઈ શકે છે। જે સ્પીડ ચાલી રહી હતી તેના કરતાં નોર્મલ સ્પીડમાં પવન ફૂંકાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। કોઈ મોટી ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી નથી। બાકી પવનની દિશા સેમ ટુ સેમ ઉત્તર પશ્ચિમની જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી તાપમાન સામાન્ય જોવા મળશે, ગરમી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ।